નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું ગોરખવાણી છે. એટલે ગોરખનાથે કહ્યું છે કે મનસા મારણી જીરે ગોરખ જાગતા નરશિવ, જાગતા નરશિવ તને મળે નુરીજન દેવ, ગોરખ જાગતા નરસિંહ. તો હવે પહેલાં તો એક વસ્તુ છે કે જાગતા નર. જાગતા નર કોને કયા છે ગોરખે, અને મનસા કોણ છે અને માલણી કોણ છે. તો મનસા એ ગોરખનું કહેવાશું કે તમારું મન છે, અને માલણી એટલે આપણી વાસનાઓ છે. ગોરખે જ્યાં સુધી કહ્યું કે જ્યાં સુધી તમારી વાસનાઓ હશે, ગોરખે મનને અને વાસનાઓને ઠપકો આપ્યો છે કે જ્યાં સુધી આ શરીરરૂપી સંસારમાં વાસનાઓ અને મન વાસનાઓથી ઘેરાયેલું હશે, તો ત્યાં સુધી તમને નુરીજન દેવ એટલે કે સત્યને તમે નહીં જાણી શકો, સત્યના નૂરને નહીં જાણી શકો, સત્યના પ્રકાશના તમે દર્શન નહીં કરી શકો. તો હવે ગોરખે કહ્યું કે તું જાગતા નરને સેવી લે. તારે જો સત્યને જાણવું હોય તો પહેલાં તો મન અને માલણી, તો મનને શુદ્ધ કરવાનું છે. હવે મન ક્યારે શુદ્ધ થાય કે માલણી હટી જાય તો મન શુદ્ધ થાય. માલણી એક એવી વસ્તુ છે જેને આપણી વાસનાઓ કહીએ છીએ, આપણી ઈચ્છાઓ કહીએ છીએ, આપણી કામનાઓ કહીએ છીએ. તો આ એક એવી વસ્તુ છે કે આના હટાવવી બહુ મુશ્કેલ પડે છે. કારણ કે ખેતરમાં જો ઝાડવા થઈ ગયા હોય તો એને આપણે હટાવી શકીએ છીએ, પરંતુ આ અંદરનું ખેતર છે. હવે અંદરના ખેતરમાં આ માલણી એટલે કે આ ઝાડવા જે થઈ ગયા છે વિષય વાસનાઓના, એને હટાવવા બહુ જ મુશ્કેલ છે. એટલે જ કહ્યું છે કે તું જાગતા નરને કોઈ સેવી લે. જે માણસે એના અંદરથી શુદ્ધ થયો હોય અને જેને એના નૂર એટલે કે એના તેજના, પરમાત્માનું નૂર એટલે કે જેને પરમાત્માના તેજના દર્શન કર્યા હોય, અને જે અસત્ય માયાથી પ્રભુ પરમ સત્ય તું મને લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું મને લઈ જા. તો આવા કોઈ પ્રભુ જેવો ગુરુ મળી જાય ત્યારે તમને પરમાત્માના નૂરના દર્શન થાય છે. તો આપણને એમ થાય છે કે આ જગતમાં જાગતો નર કયો? તો આખા જગતના નર જાગતા જ છે. તો જગતનું કામકાજ કરે છે, જગતના વ્યવહાર કરે છે, હરી ફરી રહ્યો છે, ખાય છે, પીવે છે, નોકરી ધંધા મજૂરી કરે છે. તો શું આ બધા ઊંઘમાં કામ કરી રહ્યા છે, ઊંઘમાં ચાલી રહ્યા છે? તો આ બધા જાગતા દેખાય છે. તો પછી હાથ કોનો ઝાલવો? તો જાગતો નર એ જ કહેવાય છે કે જે પોતાની 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો માલિક હોય. તો જગતના બધા નર જાગી રહ્યા છે, પણ તંદ્રામાં જાગી રહ્યા છે, સ્વપ્નમાં જાગી રહ્યા છે, બેહોશીમાં જાગી રહ્યા છે. અને જે બેહોશીમાં જાગૃત છે એ અર્ધ જાગૃત કહેવાય. જેમ આપણે વાત કરી કે પૂરી જાગૃતિ ક્યારે મળે, કે પૂરી જાગૃતિ પાણીને આપણે વરાળ કરવી તો એને 100% ગરમી આપવી પડે, અને એ જ પાણીને બરફ કરવો હોય તો 100% ઠંડી આપવી પડે. તો હવે જેના અંદર 100% ગરમી થઈ ગઈ, જે 100% જાગી ગયો, તો એ જ મનુષ્ય 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણનો માલિક બની શકે છે. કે જે પુરુષ જાગીને
આજ્ઞાચક્રમાં જેને સ્થાન મેળવી લીધું, જેને આજ્ઞાચક્રમાં જેને મુકામ જમાવી દીધું, જેને અનહદ નાદમાં વિશ્રામ કરી દીધો, જેને ભવર ગુફામાં આસન જમાવી દીધું, આવા જ પુરુષો જાગતા નથી. નહીંતર બાકી તો આપણી 1.5 કરોડ પબ્લિક છે અને બધી હરી રહી છે, ફરી રહી છે, જગતના કાર્ય કરી, પણ જવલ્લે જ કોઈ વિરલો જાગતો હશે. ભલે પછી એ સાધુ હોય, સંત હોય, અમીર હોય, ગરીબ હોય, સંન્યાસી હોય કે ખેત મજૂર હોય, જવલ્લે જ કોઈ જાગતો ન જોવા મળે છે. તો જેને વિષય વાસનાઓને માલિક હોય, જેના અંદર કોઈ પણ પ્રકારની ગુલામી ન હોય, કોઈ પણ પ્રકારની ગુલામી નહીં, ત્રીજા તલથી માંડીને છેક પગના અંગૂઠા, જે આપણે કુંડલીની શક્તિ સુધી, મૂલાધાર ચક્ર સુધી બધું એના વશમાં જ હોય. એ હુકમ આપી શકે દરેક ઇન્દ્રિયોને, 5 જ્ઞાનેન્દ્રિયોને, 5 કર્મેન્દ્રિયોને અને 4 અંતકરણને એ જ હુકમ આપી શકે. અને એના હુકમ પ્રમાણે જેમ કૃષ્ણએ અર્જુનના રથના સારથી બન્યા હતા, અને જ્યાં કૃષ્ણની ઈચ્છા હોય ત્યાં જ એની લગામ કૃષ્ણના હાથમાં હતી, અને જ્યાં કૃષ્ણની લગામ ખેંચે એમ જ એ ઘોડા દોડે. એવી જ રીતે જો કૃષ્ણ જેવો જે પુરુષ બની જાય અને 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંધકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 10 ને 4 14, આ 14ની લગામ 14 ઘોડાનો રથ છે યાર. અને 14 ઘોડાના રથની જે લગામ જેના હાથમાં આવી ગઈ અને એની ઈચ્છા પ્રમાણે આ 14 ઘોડાને દોડાવે, એની ઈચ્છા પ્રમાણે 14 ઘોડાને હંકારે અને એની ઈચ્છા પ્રમાણે જ ઘોડા વર્તન કરે, તો એ જ જાગતો નરશે. નહીંતર બાકી આડંબર, આજે તમે જુઓ આડંબર વધી ગયા છે, અસંખ્ય આડંબરો વધી ગયા છે, અસંખ્ય પાખંડવાદ વધી ગયા છે, અસંખ્ય ધર્મવાદ પણ વધી ગયા છે. આ મારો ધર્મ, ના મારો ધર્મ, અરે ધર્મની વાત સંપ્રદાયના પણ વાદ વધી ગયા છે. એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધ કરી રહ્યો છે, બીજો સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધ કરી રહ્યો છે. અને સંપ્રદાયની વાત છોડો, સાધુમાં પણ વાદ વિવાદ ચાલી રહ્યો છે. તો હવે જાગતો નર શોધો આ જગતમાંથી બહુ કઠિન થઈ ગયું છે. કે તમારા ભાગ્ય હોય, તમારા ઉપર જો પરમાત્માની કૃપા હોય તો જ તમે જાગતા નર્સની આંગળી એને જોઈ શકશો, એને પકડી શકશો. કેમ કે જાગતો નર શોધવાની શિષ્યની કોઈ તાકાત જ નથી. શિષ્યના અંદર જ્યાં સુવાસ શરૂ થાય, આપણે જોઈએ કે ફૂલ ખીલે છે, ફૂલની સુવાસ ફેલાય છે. જ્યારે એની કળી ખીલે ત્યારે ભમરાને ખબર પડે કે આની કળી ખીલવાની છે, તો ભમરો તમને ગોતી કાઢે છે. એમાં તમારા અંદર જો સાચો ભાવ હશે, સત્યને જાણવાની સાચી કોશિશ હશે, અને તમારા અંદર સત્યનું સમર્પણ હશે, તમારી સંકલ્પ શક્તિ દૃઢ હશે કે મારે જાગતા પુરુષ સાથે જ મારે સંબંધ રાખવો છે, જાગતા પુરુષનો જ હાથ પકડી લેવો છે, તો એ તમારી અંદર જે ભાવના છે, આપણું મન, પિંડી મનને જેને બ્રહ્માંડી મન કહીએ છીએ, તો એ મનની અંદર તમારો સંકલ્પ જ હશે. અને એ સંકલ્પ આખા જગતમાં એ તમારો સંકલ્પ ફરશે. અને જ્યાં સંતને ખબર પડશે કે અહીંયા મારી જરૂર છે, તો એ સંત તમને ઓટોમેટિક ભેટી જવાના, કે એ પરમાત્માની કૃપા થાય છે. તમને પ્યાસ હોય તો પાણી, હા મહેનત કરવી પડે, પણ પાણી તો 100% મળી જ જાય છે. પણ તમે પ્યાસ હોય ને તમે પલંગમાં પડે ઈચ્છા રાખો કે મને પાણી મળે, પાણી મળતું નથી. એના માટે મહેનત કરવી પડે, પણ પાણી તો મળી જ જાય છે. એમ સાચો જો અંદર આપણી સાચી ભાવના હોય કે મારે જાગૃત પુરુષનો જ હાથ પકડવો છે, જાગૃત પુરુષનો શિષ્ય બનવો છે, અને મારે આ મોંઘો મનુષ્ય દેહ મને મળ્યો છે એને સાર્થક કરવો છે, અને મારું જે જન્મ છે, મારું જે મૃત્યુ છે એને મારે અવસરમાં ફેરવી નાખવું છે, મારા મૃત્યુને મારે આનંદમાં ફેરવી નાખ્યું છે. આ ભાવના જો તમારી અંદર પડી હોય તો તમને 100% જાગતો નર મળી જ જવાનો છે. અને એકબીજા કોઈ જાગતા નરને એના કોઈ લક્ષણો જ ન હોય, એના પાસે આડંબર ના હોય, એ સાદો હોય, સીધો હોય, એની પાસે
કોઈ વીઆઈપી પણ દેખાતું જ ન હોય. અરે અમુક તો જાગતા જ આપણા સંતોના ઇતિહાસ જુઓ, પોતે ખેત મજૂરી કરતા હતા, પોતે કાપડ વણતા હતા, પોતે નાની એવી દુકાન ચલાવતા હતા. એ બધા જાગતા નર જ હતા, એમને કંઈ આડંબર કરે જ નથી. તો ઇન્દ્રિયો જેના હુકમથી ચાલતી હોય અને પોતે પ્રકાશિત હોય, કેમ કે આપણે જોઈએ છીએ કે દીવા અનેક પ્રકારના હોય છે. દીવાની વાત જ ના હોતા, એટલી બધી જ્યોતો પ્રગટી ગઈ છે, પણ એ બધી જ્યોતો જે પ્રગટી છે ને એ દીવા ખરા, પણ એના અંદર જ્યોતિ નથી પ્રગટતી. જ્યોતિ વગરના દીવા છે. તો દીવા ગમે એટલા પ્રકારના હોય, ભલે સોનાનો હોય, લોખંડનો હોય, તાંબાનો હોય, ચાંદીનો હોય, પિત્તળનો હોય, માટીનો હોય, લાકડાનો હોય કે હીરા માણિકથી મઢેલો હોય, પરંતુ જો કોઈ દીવાની અંદર જ્યોત પ્રગટી ન હોય તો દીવાની કોઈ કિંમત જ નથી. એમ જે આ મનુષ્ય જન્મ મળ્યો છે, તો આ શરીર એક દીવો છે, શરીર એક દીવો છે, અને આના અંદર સત્યની ડિબેટ છે, અને આના અંદર આપણી ઉર્જા અને આપણી સુરતા રૂપી આના અંદર તેલ ભરેલું છે, આના અંદર ઘી ભરેલું છે, બધું તૈયાર જ છે. પણ જો જ્યોત પ્રગટી ન હોય તો આ 5.5 ફૂટના દીવાની કોઈ જ જરૂર નથી. આ દીવો અંધકારમાં જ જન્મ લેવાનો છે ને અંધકારમાં જ મરી જવાનો છે. આ દીવો પ્રકાશ આપી શકવાનો નથી. તો જે આ 5.5 ફૂટનું જે શરીર છે એ દીવો છે, અને જે પુરુષની અંદર દીવો પ્રગટી ગયો, જે પુરુષની અંદર જ્યોત પ્રગટી ગઈ, એ પુરુષમાં તમે જુઓ, તમે એક દીવા પાસે લાખો દીવા લઈ જાઓ. એક દીવામાં એવું ના હોય કે હું એક પ્રકાશમાન થયો અને હું લાખ દીવા પ્રગટ કરું તો હું ગુજાઈ જઈશ. અશક્ય જ છે કે પૂર્ણમાંથી પૂર્ણ આપી દો તો પણ પાછળ પૂર્ણ જ બચે છે. તો એક દીવા પાસે તમે 1 લાખ દીવા લઈ જાઓ, તો જ્યાં દીવો જે બંધ દીવો છે એ ચાલુ દીવાના સાનિધ્યમાં આવશે, અને એને સાનિધ્યમાં આવતો જ પેલો દીવો પહેલાંથી છલંગ મારી દેશે અને પેલા દીવાને પ્રગટ કરી દેશે. એટલે કે કહેવાનો મતલબ પૂર્ણમાંથી પૂર્ણ ઉલેચાય છે તો પણ પૂર્ણ જ બચે છે. તો આ જાગતા નર છે. ત્યારે ગોરખે કીધું, આવા તું નરનો તું પકડી લે, અને જો આવા તને કોઈ જાગતો પુરુષ મળી જશે, કોઈ તને જાગતો નર મળી જશે, અને એ જાગતા નરે આ મનને અને માલણીને, એટલે માલણી એટલે વાસનાઓના જે મૂળ બાજી ગયા છે એને કેવી રીતે ખેડ કરી, એને ધ્યાન અને નાદ, ધ્યાન અને શબ્દ, ધ્યાન અને મંત્રથી ધ્યાનરૂપી હળ બનાવ્યું, અને નાદરૂપી શબ્દરૂપી કોષ બનાવી, અને એનાથી એને કેવી રીતે હળ કરી, કેવી રીતે જમીનને ખેડી, અને કેવી રીતે માલણી એટલે કે વાસનાઓનો નાશ કર્યો, અને કેવી રીતે મનને શુદ્ધ કર્યું. તો આ ક્રિયા, આ માર્ગ તમને જાગતો પુરુષ બતાવે. અને જો એ જાગતો પુરુષ તમારો હાથ પકડી લે અને જાગતો પુરુષ તમને માર્ગદર્શન આપે, કારણ કે ગુરુ એક માર્ગદર્શન જ આપે છે. ગુરુની પાસે બહુ ઈચ્છા રાખવાની જરૂર નથી. ગુરુ શું કામ કરે છે? ધારો કે સીધું ઝાડવું હોય, આપણે સીધા ઝાડ ઉપર ચડવું છે, તો આપણે આગળનું જે ઝાડની ડાળી છે એને પકડવા માટે આપણી એટલી હાઈટ નથી, પણ ગુરુ આપણને શું કરે છે કે બેટા એક કામ કર, મારી હથેળીમાં તારો પગ મૂકી દે અને ઉપરની ડાળી પકડી પાડ. તો બસ ગુરુ ખાલી સહારો જ આપે છે, પણ એમની હથેળીમાં પગ તમારે મૂકવો પડશે, અને ઉપરની ડાળી પકડવા માટે તમારે પોતાને હાથ લાંબો કરવો પડશે. ગુરુ તમને તેડીને ઉપરની ડાળી પકડાઈ દેતા નથી. તો ગુરુ સહારો છે. અને હવે આ રહી ગુરુની વાત. તો આ આપણી યાત્રા અંદરની યાત્રા છે, બહારની યાત્રા નથી. તો બહારની યાત્રામાં તો તમને અજબો કરોડો ખરબો ભૂમિયા મળી જશે, અને અંદરની યાત્રામાં જવલ્લે જ કોઈ વીર પુરુષ એવો હશે, જવલ્લે કોઈ સંત પુરુષ એવો હશે, જવલ્લે કોઈ મહાપુરુષ એવો હશે કે જે અંદરની યાત્રાનો અનુભવી છે. તો ગોરખ આપણને સમજાવે છે કે જેને અંદરની યાત્રા કરી છે, જેને અંદર
એનું જે પરમાત્માનું નૂર, નુરીજન દેવના જેને દર્શન કર્યા છે, પરમાત્માના નૂરના જેને દર્શન કર્યા છે, એ વાત જાગતા નરને તું પકડી લે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.